Next topic we will learn about anti-tissue drugs. Anti-tissue drug કોને કહેવાય તો કે anti-tissue are drug which produce a symptomatic relief from cough. આપણને જે ધીમે ધીમે કફમાંથી રિલીફ આપે એને કઈ ડ્રગ કહેવાય anti-tissue. The anti-tissue medicines should be used only for drugs unproductive cough and if the cough is unduly tiring, disturb sleep, cause pain and restlessness in the case of hernia, cardiac disease and ocular surgery and piles. શું કહેવા માંગે છે આની અંદર કે જ્યારે આપણને મીન્સ શરદીનો કફ નથી પણ બીજી કોઈ પણ કન્ડિશનના કારણે કફ થયેલો હોય અને એ કફ આપણને હેરાન કરતો હોય મીન્સ ઇરિટેશન કરતો હોય બોડીની અંદર શું કહેવા માંગે છે અનડ્યુલી ટાયરિંગ એટલે આપણા ગળાની અંદર ગમે તે જગ્યાએ ફસાઈ જાય દેન ડિસ્ટર્બ સ્લીપ જ્યારે રાતે સૂતા હોય ત્યારે ખબર નસકોરા બોલાવીને કફ સલવાઈ જાય એવી બધી સિચ્યુએશન થાય દુખાવો થાય પછી થાક મીન્સ રેસ્ટનેસનેસ લાગે એટલે કે આપણે બરાબર રીતે સાજા નથી ક્યારે તો કે હર્નિયા છે પેશન્ટને હર્નિયા છે પેટની અંદર હર્નિયા થાય એ તમે એમએસએનની અંદર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇલમાં ડિટેલમાં ભણશો તો એ થયેલું હોય ત્યારે કોઈ પણ કાર્ડિયક ડિસીઝ હોય તો એના લીધે શ્વાસ લેવામાં તકલીફ પડે ઓક્યુલર સર્જરી એટલે આંખની કોઈ પણ સર્જરી કરાવેલી હોય તો કફ જ્યારે આવે અથવા તો કફનું સિક્રેશન જ્યારે દેખાય ત્યારે આંખ આપણે પટપટ થાય ને તો ત્યારે દુખાવો થાય અને પાઇલ્સ એટલે કે હરસ કે મસા એટલે કે જ્યારે ઉધરસ ખાઈએ અથવા તો ગળાની અંદર કફ ભરાય જાય ત્યારે આપણા રેક્ટમની અંદર પણ એટલે જે નીચેનો પાર્ટ છે એની અંદર પણ સંકોચન અથવા તો એની અંદર ડાયરેક્ટ અસર થાય જ્યારે આપણે ઉધરસ ખાઈએ ત્યારે તો એ પાઇલ્સની અંદર પણ એ અસર કરશે એટલે કે ઈ કન્ડિશનની અંદર રિલીવ માટે આપણે કઈ ડ્રગ આપીએ છીએ એન્ટી ટીસ્યુ આર ક્લાસિફાઈડ ઇન્ટુ ફોર ગ્રુપ્સ following groups that is three group આપેલા છે pharyngeal opioids અને non opioids માં pharyngeal dimulsant માં આપેલું છે syrup linctus and lozenges linctus નો મીનિંગ થાય કોઈ પણ liquid solution એ જે લિન્ટ્યુસ છે એટલે કે લિક્વિડ સોલ્યુશન એ બે કરતા વધારે એન્ઝાઇમથી બનેલું ધારો કે સુક્રોઝ અને ગ્લિસરીન એક્ઝામ્પલ તરીકે લઈએ તો સુક્રોઝ અને ગ્લિસરીન અને એની જોડે કંઈક બીજું નાખીને કંઈ ઇમલ્ટન નાખીને વેસેલિન કે કંઈ સમથિંગ એવું જે સિચ્યુએશન બનાવે વેસેલિન જેવું બામ જેવું ધેટ ઇઝ અને લોજેન્સીસનો મિનિંગ થાય સ્ટેપ્સિલ્સ જે આપણે રેગ્યુલરલી યુઝ કરતા હોઈએ છીએ ગોળી ઓકે વિક્સની ગોળી ને પેલી સ્ટ્રેપ્સિલ્સ આવે છે ઓરેન્જ કલરની ધેટ ઇઝ દેન ઓપોઇડ્સમાં કીધું છે કોડીન અને ફોલ્કોડીન દેન નોન ઓપિયોઇડ્સમાં કીધું છે નસ્કેપિન ડેક્સ્ટ્રોમિથોપાન એન્ડ ક્લોફેડિયાનોલ ઓકે આ બધી ડ્રગ છે જે આપણે ડિટેલમાં ભણીશું માં પહેલું આપેલું છે ફેરિન્જિયલ ડિમલ્સન્ટ તો એમાં ધ સિરપ લિન્ટ્યુસ એન્ડ લોજેન્સીસ આર યુઝફુલ ઇન ધ કફ ડ્યુ ટુ ઇરિટેશન ઓફ ફેરિન્જિયલ મ્યુકોઝા એટલે કે જે ફેરિંગ્સનો પાર્ટ છે એની મ્યુકસ મેમ્બ્રેન છે એના અંદરના ભાગની અંદર જ્યારે પ્રોબ્લેમ કરે ત્યારે આપણે આપી શકીએ છીએ કાં તો સિરપ આપી શકીએ કાં તો લિન્ટ્યુસ એટલે કોઈ પણ લિક્વિડ સોલ્યુશન દેટ ઇઝ ઇમલ્સન સ્વરૂપ હોય તો એ આપી શકીએ અને કાં તો લોજેન્સીસ એટલે સ્ટ્રેપ્સિલ આપી શકીએ they act as by increasing to flow saliva કેવી રીતે એક્ટ કરે છે કે સલાઇવા એટલે કે જે લાળ છે એને વધારશે this produce a demulcent effect and prevent irritation એટલે લાળ વધે લિક્વિડ ફોર્મેશન વધે એટલે એ ગળાની નીચે ઉતારશું એટલે કફ શું થશે ઉતરી જશે કેમ કે લાળ પણ ચીકણી હોય તો એની જોડે કફ ચોટી જશે એના લીધે જે ઇરિટેશન થતું હોય કેવું થશે ઓછું થશે કફ સિરપ લિક્વિનોરાઇઝ ગ્લિસરીન આર ઓલ્સો યુઝડ ઇન ફેરિન્જિયલ ડિમલ્સન આ પણ આપણે યુઝ કરી શકીએ છીએ નેક્સ્ટ ઓપિયોઇડ્સ આપેલું છે એની અંદર પહેલી કોડિન સમજાવેલી છે ઇટ ઇઝ એન ઓપિયમ આલ્કોલાઇડ ક્વોન્ટિટેટલી સિમિલર ટુ મોર્ફિન જે નશાકારક દવા મોર્ફિન આવે છે એના જેવું જ એક આ કોડિન છે બટ ઇટ ઇઝ લેસ પોટેન્ટ દેન મોર્ફિન પણ મોર્ફિન કરતા ઓછો નશો છે આની અંદર ઇટ ઇઝ સ્ટાન્ડર્ડ એન્ટીટિશ્યુ ડ્રગ વિથ સપ્રેસ કફ ફ્રોમ અબાઉટ 6 અવર્સ એટલે કે એક વખત કોડિન લીધા પછી 6 કલાક સુધી કફ નથી આવતો the main side effect of codeine it causes constipation કે કોડિન લેવાથી એની સાઇડ ઇફેક્ટ મેઇન છે કોન્સ્ટિપેશન થાય છે when codeine is administered in higher doses it causes respiratory depression and drowsiness occurs due to which driving and heavy machinery work may be impaired શું કહેવા માંગે છે કે જો આનો હાઈ ડોઝ લેવામાં આવે તો રેસ્પિરેટરી એટલે કે શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થવા માંડે અને આપણને ચક્કર આવતા હોય અથવા ઘેન ચડતું હોય એવું લાગે એના કારણે જે મશીનરી છે અને કોઈ પણ વાહન ડ્રાઈવ કરવું હોય તો એ નથી કરવાનું ઇટ શુડ નોટ બી એડવાઇઝ ટુ અસ્થમા પેશન્ટ જેને શ્વાસનો પ્રોબ્લેમ છે કેમ કે ઓલરેડી આ પ્રોબ્લેમ હોવા એટલે કોડિનની સાઇડ ઇફેક્ટમાં જો વધારે ડોઝ થઈ જાય તો રેસ્પિરેટરી પ્રોબ્લેમ થાય છે તો અસ્થમાવાળા પેશન્ટને તો ઓલરેડી એ પ્રોબ્લેમ છે તો એ વધી શકે
ડોઝ આપેલો છે, યુઝ્યુઅલ ડોઝ છે 10 થી 60 mg, અને એડલ્ટ્સમાં કફ સિરપ તરીકે આપવામાં આવે તો 10 થી 30 mg ઓરલી આપવાનું છે ડેઇલી, અને ચિલ્ડ્રનની અંદર 2 to 6 અવર્સ એટલે કે દરેક 2 થી 6 કલાકે 2.5 mg to 5 mg ડેઇલી આપવાનું છે, અને 6 થી સોરી અવર્સ નથી, એ 2 થી 6 વર્ષનું બાળક છે. ઓકે, 2 થી 6 વર્ષના બાળકમાં 2.5 થી 5 mg આપવાનું છે, અને અહીંયા 6 થી 12 વર્ષના બાળકમાં કીધું છે 5 mg થી 10 mg આપવાનું છે ડેઇલી. નેક્સ્ટ આપણે ક્લાસિફિકેશન જોઈએ નોન ઓપિયોઇડ્સ. નોન ઓપિયોઇડ્સની અંદર પહેલું એક્ઝામ્પલ આપેલું છે નોસ્કેપિન. ઓકે, જે પેલું કોડિન જોયું એની અંદર બીજું એક્ઝામ્પલ પણ બુકની અંદર સમજાવેલું છે, તો તમે ત્યાંથી ડિટેલમાં વાંચી લેજો. નોસ્કેપિન શું છે? ઇટ ઇઝ ઓપિયમ આલ્કલોઇડ ઓફ ધ બેન્ઝો આઇસોક્વિનોલોન સિરીઝ, એટલે કે એ આખું જે ડ્રગની સિરીઝ છે એમાંથી મળે છે આપણને. નોસ્કેપિન ડિક્રીઝ ધ કફ, એની મેન એક્શન શું છે? કફને ઓછો કરે છે. ઇટ હેઝ નો નાર્કોટિક, એનાલ્જેસિક ઓર ડ્રગ ડિપેન્ડન્સ ઓર એડિક્શન પ્રોપર્ટીઝ, એટલે કે એની અંદર કોઈ પણ નાર્કોટિક એટલે હાનિકારક જે હાઈ લેવલની અસર હોય એ નથી, દુખાવો થતો એનાલ્જેસિક એટલે દુખાવાને રોકી શકે એવી ટ્રીટમેન્ટ નથી, અને કાં તો બીજી કોઈ વધારાની ટ્રીટમેન્ટ નથી, બસ ખાલી એક જ કામ કરશે, શું કરશે? કફને ઓછું કરવાનું. ઇટ ઇઝ ઇક્વિપોટેન્ટ એન્ટી ટિશ્યુ એઝ અ કોડિન, એટલે કે એ કેવા જેવી ડ્રગ છે? કોડિન જેવી જ. ઇટ રિલીઝ હિસ્ટામાઇન એન્ડ પ્રોડ્યુસ બ્રોન્કોકન્સ્ટ્રિક્શન ઇન અસ્થમા પેશન્ટ. એના લીધે પણ શું થાય છે? હિસ્ટામાઇન જે હોર્મોન છે એ રિલીઝ થાય છે, અને બ્રોન્કોકન્સ્ટ્રિક્શન થાય છે, એટલે કે જે બ્રોન્કિયલ્સ છે એ કેવી થાય? ટેરોઈંગ થાય બ્લડ વેસલ્સ. સો નોટ ટુ એડવાઇસ ટુ અસ્થમા પેશન્ટ, એટલે અસ્થમા પેશન્ટની અંદર ઓલરેડી રેસ્પિરેટરી પ્રોબ્લેમ તો હોય, તો એ વધારે રેસ્પિરેટરી પ્રોબ્લેમ કરે છે, એટલે એ પેશન્ટને આ ડ્રગ નથી આપવાની. Noscapine is an odorless white crystalline powder. It well absorbed when administered orally. જ્યારે orally આપવામાં આવે ત્યારે એ ઝડપથી એક્શન કરે છે. It does not produce euphoria or drowsiness. કોડિન જેવી છે, પણ કોડિનની જેમ એ જે આપણને ઘેન ચડતું હતું અથવા ચક્કર આવતા હતા એના જેવી સિચ્યુએશન આ નથી કરતું. It is given by mouth to suppress the irritant dry cough, whooping cough in children, bronchitis cough, એટલે આ બધી જાતના જે પણ કફ છે આપણા બોડીની અંદર એને ઓછું કરવા માટે યુઝ થાય છે. બ્રોન્કાઇટિસ કફ યુઝ્યુઅલી ડઝ ફોર એડલ્ટ ઇન 15 mg to 30 mg ડેઇલી, એટલે કે એડલ્ટની અંદર કેટલો ડોઝ છે? 15 થી 30 mg રોજ. એની મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી છે C22H23NO7, અને ઇટ હેઝ એન એન્ટી ટિશ્યુ એક્શન, કેમ કે આપણે એન્ટી ટિશ્યુ ડ્રગમાં ભણી રહ્યા છીએ એટલે એની એક્શન કેવી હોવી જોઈએ? એન્ટી ટિશ્યુ. ઇન્ડિકેશન આપેલા છે કે ડ્રાય કફ, વૂપિંગ કફ કે બ્રોન્કાઇટિસ હોય ત્યારે આપી શકીએ. કોન્ટ્રા ઇન્ડિકેશન છે, હાઇપરસેન્સિટિવિટીમાં નથી અપાતી આ ડ્રગ. સાઇડ ઇફેક્ટ કીધી છે તો કે હેડેક થઈ શકે, નોઝિયા અને માઉથ ડ્રાયનેસ થઈ શકે. ડોઝ એડલ્ટનો આપણે પહેલા જોઈ ગયા એમ 15 થી 30 mg આપવાની છે, અને દરેક 6 કલાકે ઓરલી. અને ચિલ્ડ્રનની અંદર કીધું છે કે 2 થી 5 વર્ષના બાળકમાં 2 થી 5 mg આપી શકીએ ડેઇલી, 6 થી 12 વર્ષના બાળકમાં 5 થી 12 mg આપી શકીએ ડેઇલી ઓરલી દરેક 6 કલાકે. ઓકે, ફાર્મેકોકાઇનેટિક્સ કીધું છે કે પ્લાઝ્મા કોન્સન્ટ્રેશન લેવલ 1 કલાકમાં મળશે, અને યુરિન દ્વારા એ બહાર નીકળી જશે. નેક્સ્ટ નર્સિંગ કેર આપેલી છે, તો કે પેશન્ટને એડવાઇસ કરવાનું છે કે આનો લાંબા સમય સુધી ડોઝ ચાલુ નથી રાખવાનો, થોડાક દિવસ પહેલા યુઝ કરીને જોવાનું, એના કારણે કોઈ સાઇડ ઇફેક્ટ કે એવું કંઈ થાય તો બંધ કરી દેવાની છે ડ્રગ. પેશન્ટને કહેવાનું છે કે આ ડ્રગ ચાલતી હોય ત્યારે આલ્કોહોલ કે બીજી કોઈ પણ જાતની ડ્રગ કે જે આપણા મગજને અસર કરે, ડ્રાઉઝીનેસ થવાના ચાન્સીસ છે, તો નશાકારક દવા છે એક જાતની, તો એ ઓલરેડી પ્રોબ્લેમ થતો હોય, સાઇડ ઇફેક્ટ થતી હોય, તો બીજી સાઇડ ઇફેક્ટ ના થાય એના માટે એની જોડે કઈ વસ્તુ નથી લેવાની છે. સ્મોકિંગ પણ નથી કરવાનું, અથવા કોઈ બાજુમાં સ્મોકિંગ કરતું હોય એની સાથે નથી રહેવાનું. પછી વધારે પોલ્યુશન હોય એ જગ્યાએ નથી રહેવાનું. ઘરમાં કોઈ પરફ્યુમ કે વધારે પડતી ધૂળ ઉડતી હોય એવી જગ્યાએ નથી લેવાનું, કેમ કે બ્રીથિંગ ડિફિકલ્ટી થઈ શકે છે. પછી જ્યારે પેશન્ટને દવા ચાલતી હોય ત્યારે કહેવાનું વધારે લિક્વિડ અને વધારે ફ્લુઇડ લેવાનું છે, તો સિક્રેશન ઓછું થાય એટલા માટે. રેગ્યુલરલી ચેક કરતા રહેવાનું છે કે કફનો ટાઈપ કેવો છે, કેટલા અમાઉન્ટમાં કફ આવે છે, એલર પેશન્ટની અંદર ડોઝ ડિક્રીઝ કરવાનો છે, બોડી મેકેનિઝમ કેવું છે પેશન્ટનું, કે ડ્રગ્સ લીધા પછી અથવા તો ડ્રગ લીધા પહેલા, તો એ બધું ચેક કરવાનું છે. જે ડ્રગનો સ્પેસિફિક થેરાપ્યુટિક ઇફેક્ટ કેવી છે એ બધું ચેક કરતું રહેવાનું છે. હવે નેક્સ્ટ ક્લાસિફિકેશન આપણે જોઈએ એક્સપેક્ટોરન્સ. એક્સપેક્ટોરન્સનો શોર્ટ એન્ડ સ્વીટ મિનિંગ આપેલો છે, આ ડ્રગ which induce respiratory tract secretion and liquefy them, કે જે રેસ્પિરેટરીની અંદર જે કફનું સિક્રેશન થાય છે એને ઓછું કરે છે અને એને લિક્વિડ સ્વરૂપમાં ફેરવે છે, એટલે કફ શું થાય? ઓગળી જાય. ડિક્રીઝ their viscosity and help in expulsion from the respiratory tract by coughing.
એને શેમાં હેલ્પ કરશે, એની જે ઘનતા છે એને ઓછી કરશે અને એ રેસ્પિરેટરી ટ્રેકમાંથી બહાર નીકળી જાય, કાં તો એ માઉથ દ્વારા બહાર નીકળે, આપણે બહાર ગળફો જેમ કાઢી નાખીએ એવી રીતે કફ સ્વરૂપે એ બહાર નીકળી જાય, એને શું કહેવાય, એક્સપેક્ટોરન્સ. એક્સપેક્ટોરન્સ યુઝડ એઝ અ ડાયરેક્ટ એક્સપેક્ટોરન્સ એન્ડ રિફ્લક્સ એક્સપેક્ટોરન્સ. એના બે ટાઈપ આપેલા છે, એક તો ડાયરેક્ટ અને એક છે રિફ્લેક્સ. First, we will see direct expectorants. The volate oils like eucalyptus oil, lemon oil and anise oil. એના એક્ઝામ્પલ આપેલા છે કે ડાયરેક્ટ એક્સપેક્ટોરન્સ એટલે ડાયરેક્ટલી આપણે યુઝ કરવાનું છે, જે આપણને કુદરતી રીતે મળે છે, ધેટ ઇઝ તો ઇકાલિપ્ટસ ઓઇલ એ એક મીન્સ આયુર્વેદિક જે બધી ટ્રીટમેન્ટ હોય, સૂઠ છે ને એ બધું, એ બધાને ભેગું કરીને બનાવવામાં આવે એક તેલ છે, જે ડ્રોપ્સ તરીકે આપણે બોડીની અંદર એન્ટર કરવાનું હોય. ધેન લેમન ઓઇલ છે, એટલે કે લીંબુમાંથી ડાયરેક્ટ લીંબુના ટીપા. એન્ડ એનાઇસ ઓઇલ, એનાઇસ ઓઇલ એટલે વરિયાળીનું તેલ, ઓકે, એ પણ યુઝ થાય છે કફને રોકવા માટે. ધીસ ઓઇલ કેન બી એડમિનિસ્ટર્ડ ઓરલી ઓર બાય ઇન્હાલેશન વિથ સ્ટીમ. કેવી રીતે એન્ટર કરવાનું છે કે ડાયરેક્ટ ઓરલી આપવાનું છે અથવા તો સ્ટીમ દ્વારા, એટલે આપણે નાશ લઈએ છીએ એવી રીતે એને શક કરવાનું છે. They increase respiratory secretion by direct action, balsam of tolu, then sodium nitrate, potassium citrate, guafenicin, vesica are also the as direct expectorant. શું કહેવા માંગે છે કે ડાયરેક્ટ ક્યાં એક્શન કરશે, એ રેસ્પિરેટરીનું જે સિક્રેશન છે, જે કફ નીકળે છે એના ઉપર. અને અમુક બીજા એક્ઝામ્પલ આપેલા છે કે બેન્સલ ઓફ તોલું, તો એનો મિનિંગ થાય મલમ. કોઈ પણ આપણે જે મલમ લગાડતા હોઈએ ને, એ મલમ કે યુઝ થતું હોય જે ઉધરસ માટેની દવા બનાવવામાં અથવા કોઈ પરફ્યુમ બનાવવું હોય અથવા તો કફ સિરપ તરીકે, તો એમાંથી એમાં યુઝ થાય છે. દેન સોડિયમ સાઇટ્રેટ, પોટેશિયમ સાઇટ્રેટ, ગુઆફેનેસિન એટલે એ પણ કફને રિમૂવ કરવા વપરાતી એક ડ્રગ છે, જે મોસ્ટલી જે આયુર્વેદિક વાળા છે યુઝ કરતા હોય. અને એક છે વાસાકા, વાસાકા એટલે અડુશી, અડુશીનું પાણી પાંદડાનું પાણી પીવાનું, એનું બીજું નામ કહેવાય મલબાર નટ, ઓકે, એ પણ યુઝ થાય છે કેવી રીતે, ડાયરેક્ટ એક્સપેક્ટોરન્ટ તરીકે. દેન છે રિફ્લક્સ એક્સપેક્ટોરન્ટ. ધીસ ડ્રગ્સ આર ઇમેટિક્સ. કેવી છે, ઉલટી કરે, ઇમેટિક્સ. ઇન સ્મોલ સબ એમેટિક ડ્રગ ડોઝ they act as expectorants, એટલે કે એ ડોઝ, એ જે ડ્રગ છે એનો નાનો ડોઝ આપવામાં આવે, ઓછો ડોઝ આપવામાં આવે, તો એ કેવી રીતે કામ કરે, એક્સપેક્ટોરન્સ એટલે ખાલી કફને બહાર નીકાળવામાં હેલ્પ કરશે. This drug produce irritation of gastric mucosa which stimulate gastric reflux, એટલે કે જે પેટની અંદર જે મસલ્સ છે, મ્યુકોઝા છે, એને શું કરશે, ઇરિટેટ કરશે. એટલે પેટ શું કરશે, એને જે ખાધેલું છે અથવા તો જે બીજી આગળની વસ્તુ છે એને રિફ્લક્સ કરશે, એટલે પાછી બહાર કાઢવાની ટ્રાય કરશે. પણ આપણે ડોઝ ઓછો લીધો છે એટલે દવાની ઓછી અસર થશે, એટલે ખાલી પેટની અંદર તો હલચલ થશે, પણ ગળાની અંદર જે કફ સલવાયેલો છે એ શું થઈ જશે, બહાર નીકળી જશે. This help to increase in respiratory secretion, એટલે કે જ્યારે રેસ્પિરેટરી સિક્રેશન વધારે હોય ત્યારે આપણે આ ડ્રગ આપી શકીએ છીએ. ઇન લાર્જ ડોઝ they produce vomiting and nausea, એટલે કે જો વધારે આપવામાં આવે તો શું કરે છે, એ વોમિટિંગ અથવા ઉબકા આવવાની શક્યતા છે. The drugs used as reflux expectorants are as under ડ્રગના નામ આપેલા છે કે રિફ્લક્સ જે એક્સપેક્ટોરન્ટ છે એમાં કઈ કઈ દવા યુઝ થઈ શકે. એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ બાયકાર્બોનેટ, ધીસ આર એમોનિયમ સોલ્ટ્સ. પોટેશિયમ સોલ્ટની અંદર પોટેશિયમ આયોડિન આપેલું છે. દેન ટિંચર એપેકા કુન્હા આપેલું છે. અને વેસિડીન ઓબ્ટેન ફ્રોમ ધ લીવ્સ ઓફ એભેટોડા, વેસિકા પ્લાન્ટ આવે છે એની અંદરથી આપણને મળી રહે છે. ધેટ ઇઝ The above drugs are strong emetics. આ બધી જે ડ્રગ છે એ સ્ટ્રોંગ ઇમેટિક એટલે બહુ ઝડપથી વોમિટિંગ કરી નાખે એવી છે. They produce nausea and vomiting when used as a expectorants, એટલે કે જ્યારે એ યુઝ કરવામાં આવે ત્યારે એના કારણે શું થઈ શકે છે, નોઝિયા અને વોમિટિંગ. પોટેશિયમ આયોડિન કેન પ્રોડ્યુસ આયોડિઝમ, એટલે કે આયોડિઝમ is characterized by increased lacrimination, salivation, rhinitis, weakness and typical sneal eruption which are produced by the excessive amount of iodine in human body. એનો આખો મિનિંગ આપેલો છે કે આયોડિઝમનો મિનિંગ શું થાય કે આપણી બોડીની અંદર જ્યારે આયોડિનનું લેવલ વધી જાય તો એના કારણે લેક્રિમિનેશન એટલે આંખમાંથી જે આંસુ બનતા હોય એ વધારે આવવા માંડે, સલાઇવેશન લાળ વધારે બને, શરદી થાય, વીકનેસ આવે, સ્કિલ ઉપર કોઈ પણ જાતની ચેન્જીસ જોવા મળે, ઇરપ્શન ધેટ ઇઝ ઇરિટેશન જોવા મળે, એવી બધી સિચ્યુએશન થઈ શકે. આયોડિઝમ ઓલ્સો કોઝ કંજક્ટિવાઇલ સ્વેલિંગ, એડિમા ઓફ આઈલિડ્સ,
એના લીધે શું થાય, કંજક્ટાઇવાની અંદર પણ સ્વેલિંગ થઈ શકે, એટલે કે સોજો આવી શકે, અને કાં તો આઈલિડ્સ ઉપર સોજો, એટલે આંખના પોપચા સોજી ગયા હોય એવું લાગે. ઇટ કેન ઓલ્સો પ્રોડ્યુસ ગોઈટર એન્ડ હાઇપરથાઇરોઇડિઝમ. એના કારણે જો વધારે એન્લાર્જમેન્ટ થઈ જાય તો ગોઈટર એટલે કે જે પેલું નહીં ગળો અને એવું બધું સોજી ગયું હોય દેટ ઇઝ, અને હાઇપોથાઇરોઇડિઝમ એટલે થાઇરોઇડ ગ્લેન્ડની અંદર થાઇરોઇડ હોર્મોનનું લેવલ વધી ગયું હોય, સોરી હાઇપો છે એટલે ઘટી ગયું હોય, તો એવી સિચ્યુએશન પણ થઈ શકે છે. એના પછીનું ક્લાસિફિકેશન આપણે જોઈએ એન્ટીહિસ્ટામાઇન્સ. Antihistamines are the drug which antagonize the action of histamines that is liberated in the body. એટલે કે આ એન્ટીહિસ્ટામાઇન આપણે આગળ પણ ભણી ગયા છે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમની અંદર. બધાની અંદર એન્ટીહિસ્ટામાઇન ડ્રગ તો સેમ જ હોય. ઓકે, જે એક્ઝામ્પલ એમાં ભણ્યા હતા એ પણ તમે લખી શકો છો. જો કોમન એન્ટીહિસ્ટામાઇન ડ્રગ પૂછાય તો બધી સિસ્ટમની અંદર અલગ અલગ ડ્રગ આવશે. ઓકે, તો તમે કોઈ પણ એક એક્ઝામ્પલ સમજાવી શકો છો અને એન્ટીહિસ્ટામાઇનનો મિનિંગ સમજાવી શકો છો. એવું જરૂર નથી કે રેસ્પિરેટરીનું જ લખવું કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનનું લખવું, પણ જો એવું પૂછાય કે એન્ટીહિસ્ટામાઇન ઇન જીઆઈ સિસ્ટમ તો સ્પેસિફિક જીઆઈ નું લખવું પડશે. એટલે તમારે એક્ઝામ્પલ બધા અલગ અલગ યાદ રાખવા પડશે. એન્ટીહિસ્ટામાઇન આ ડ્રગ વિચ એન્ટાગોનાઇઝ ધ એક્શન ઓફ હિસ્ટામાઇન. શું કામ કરે છે? જે હિસ્ટામાઇનની એક્શન છે એને ઓછી કરે છે. લિબરેટેડ ઇન ધ બોડી, કે જે હિસ્ટામાઇનની અસર થઈ હોય બોડીની અંદર એને ઓછી કરશે. ધીસ ડ્રગ આર યુઝ ફોર ધ સિમ્પોથેટિક રિલીફ ઓફ એલર્જીક ડિસઓર્ડર. એટલે કે શેમાં હેલ્પ કરશે? આપણે જે એલર્જીક ડિસઓર્ડર થયેલા છે એને ઓછા કરવા માટે. એના એક્ઝામ્પલ આપેલા છે ક્લોરફેનિરેમિન, દેન ડાયફેનિહાઇડ્રામિન એન્ડ પ્રોમેથાઝિન. સેકન્ડ જનરેશન ડ્રગ આપેલી છે લોરાટેડિન, ફેક્સોફેનાડિન, then desloratadine are not effective as drugs for the treatment of cough, bronchitis associated with allergic disorder. કે આ જે સેકન્ડ જનરેશનની ડ્રગ છે, આ બધી ડ્રગ એ કફ માટે ઉપયોગી નથી. એ બીજી સિસ્ટમની અંદર યુઝ થાય, પણ કફને રિલીવ કરવા અથવા બ્રોન્કાઇટિસને ઓછું કરવા માટે અથવા કોઈ પણ એલર્જીક ડિસઓર્ડરને ઓછો કરવા માટે યુઝ નથી થતું. પહેલું એક્ઝામ્પલ આપેલું છે ક્લોરફેનિરેમિન મેલેટ. ક્લોરફેમિરેમિન મેલેટ ઇઝ એન ઓડરલેસ વ્હાઇટ ક્રિસ્ટલિન પાવડર છે વિથ બીટર ટેસ્ટ. કેવો ચમકતો સ્વાદ, સ્મેલ વગરનો સ્વાદ, એનો થોડો કડવો હોય, બીટર હોય અને વ્હાઇટ કલરનું છે. ઇટ ઇઝ સોલ્યુબલ ઇન વોટર. It acts on blood vessel, gastrointestinal system, respiratory system by competing with histamine for H1 receptor site. ઓકે, H1 જે આપણે બે રિસેપ્ટર જોયા હતા હિસ્ટામાઇનની અંદર, H1 અને H2 રિસેપ્ટર, એમાં H1 રિસેપ્ટરની ઉપર અસર કરીને કઈ કઈ જગ્યાએ અસર કરશે? એ બ્લડ વેસલ છે, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ છે, રેસ્પિરેટરી સિસ્ટમ છે, એ બધી જગ્યાએ અસર કરશે. ઇટ ડિક્રીઝ એલર્જીક રિએક્શન એન્ડ રિસ્પોન્સ બાય બ્લોકિંગ હિસ્ટામાઇન. એટલે કે જે હિસ્ટામાઇનને કારણે એલર્જીક રિએક્શન થતું હોય એને શું કરશે? ઓછું કરશે. ધ એન્ટીહિસ્ટામાઇન ડ્રગ હેવ સિમિલર એક્શન. કે જે એન્ટીહિસ્ટામાઇન ડ્રગ છે બધી એની બધાની સેમ એક્શન હોય. ધ સાઇડ ઇફેક્ટ ઓફ ક્લોરફેનિરેમિન ઓફ અધર ડ્રગ્સ આર. કઈ કઈ સાઇડ ઇફેક્ટ જોવા મળે? તો કે ડ્રાયનેસ ઓફ માઉથ થાય, થોટનું ડ્રાયનેસ થાય અથવા તો નોઝનું ડ્રાયનેસ જોવા મળે, એબડોમિનલ પેઇન વિથ વોમિટિંગ જોવા મળે, ડ્રાઉઝીનેસ થાય અથવા ડીઝીનેસ થઈ શકે, એટલે કે ચક્કર આવવા અને વીકનેસ લાગવી. So the persons taking treatment antihistamine drugs should avoid driving and to work with machinery, મૂવિંગ મશીનરી, એટલે કે જેમાં મશીન ચલાવવાનું છે અથવા તો ડ્રાઇવિંગ કરવાનું છે એવી વસ્તુ નથી કરવાની. કેમિકલ ફોર્મ્યુલા આપેલું, એટલે સ્ટ્રક્ચર મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલું છે C20H23Cl2O4. મેકેનિઝમ ઓફ એક્શન કીધી છે. ધ ક્લોરફેનિરેમિન ડ્રગ્સ ડિક્રીઝ એલર્જીક રિએક્શન રિસ્પોન્સ બાય બ્લોકિંગ હિસ્ટામાઇન. કેવી રીતે ઓછું કરે છે? હિસ્ટામાઇનને ઓછું કરીને. ઇટ એક્ટ ઓન બ્લડ વેસલ, રેસ્પિરેટરી ટ્રેક અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક બાય કમ્પીટિંગ વિથ હિસ્ટામાઇન H1 રિસેપ્ટર સાઇટ. એટલે કે હિસ્ટામાઇનનું જે H1 રિસેપ્ટર છે એના ઉપર અસર કરીને આ બધી જગ્યાએ હેલ્પફુલ થશે અને એલર્જીક સિમ્પટમ્સને ઓછા કરવા માટે એ યુઝફુલ છે. ડોઝ આપેલો છે એડલ્ટમાં બાય માઉથ આપવાનું છે 2 mg થી 4 mg દરેક 6 થી 8 કલાકે, અને એક દિવસની અંદર 36 mg કરતા ડોઝ વધારવાનો નથી. ઇન્ટ્રામસ્ક્યુલર અથવા તો આઈવી આપવામાં આવે ત્યારે 5 mg થી 50 mg ડોઝ આપવાનો છે જ્યારે સિવિયર એલર્જી હોય ત્યારે પર ડે. ઓકે, ચિલ્ડ્રનની અંદર જો 6 થી 12 વર્ષનું બાળક હોય તો 2 mg ઓરલી આપવાનું છે દરેક 6 થી 8 કલાકે, અને 12 mg કરતા દિવસમાં ડોઝ વધારવાનો નથી. અને જો 2 થી 5 વર્ષનું બાળક છે તો 1 mg આપવાનું છે દરેક 6 કલાકે, અને આખા દિવસમાં 4 mg કરતા વધારે ડોઝ નથી આપવાનો.
ઇન્ડિકેશન આપણે પહેલા જોઈ ગયા એમ એલર્જીક સિમ્ટમ્સ આવ્યા હોય ત્યારે આપી શકીએ, રાઇનાઇટિસ થયેલું હોય અથવા તો કોઈ પણ એલર્જીને કારણે કફ હોય ત્યારે આપી શકીએ. કોન્ટ્રાઇન્ડિકેશન છે તો કે હાઇપર સેન્સિટિવિટી હોય H1 રિસેપ્ટરને કારણે તો એ નથી આપવાની. અસ્થમા હોય, રેસ્પિરેટરી ડિઝીઝ હોય, હાઇપરટેન્શન હોય એટલે કે બીપી હોય પેશન્ટને, સીઝર આવતી હોય, પ્રેગ્નેન્ટ મધર હોય, લેક્ટેશન મધર અથવા કાર્ડિયક ડિઝીઝ હોય ત્યારે ડ્રગ નથી આપવાની. સાઇડ ઇફેક્ટ પણ પહેલા જોઈ ગયા એવી રીતે કે ડ્રાઉઝીનેસ થઈ શકે, ફેટિક, એન્ઝાઇટી, યુફોરિયા, દેટ ઇઝ આઉટ સ્ટેટ આપણને ક્યાં છીએ શું કરીએ છીએ કંઈ ખબર જ ના હોય, યુફોરિયા. કન્ફ્યુઝન થઈ શકે, ન્યુરાઇટિસ એટલે ન્યુરોન્સની અંદર ઇન્ફેક્શન, ચેસ્ટ ટાઇટનેસ થઈ શકે, દેન થ્રોમ્બોસાઇટોપેનિયા એટલે કે જે જગ્યાએ આઈએમ અથવા આઈવી ઇન્જેક્શન આપી એ જગ્યાએ બ્લોકેજ થઈ શકે, ડ્રાય માઉથ, નોઝિયા થઈ શકે, એનોરેક્સિયા, ડાયલેટેડ પ્યુપિલ્સ એટલે જે ડેડરવા ચડી ગયા હોય દેટ ઇઝ આંખની ઉપર સોજો આવે, નેઝલ સ્ટીફનેસ એટલે નાકની અંદર આમ બહુ હાર્ડ થઈ ગયું હોય ને કે કફ કેમ સે લેટ નીકળતી હોય તો એના કારણે આપણને આખું સ્ટીફ લાગે નાક દેટ ઇઝ. દેન ફાર્મેકોકાઇનેટિક્સ કીધું છે તો કે પ્લાઝ્મા કોન્સન્ટ્રેશન લેવલ નો ડોઝ ઓરલ ડોઝ આપ્યા પછી 1 થી 2 કલાકમાં જોવા મળે, પ્લાઝમાની અંદર એ 12 થી 15 કલાક સુધી જીવતું રહેશે અને યુરિન દ્વારા બહાર નીકળી જશે. ડ્રગ ઇન્ટરેક્શન આપેલી છે તો કે સીએનએસ ડિપ્રેશન થાય ઇન્ક્રીઝ વિથ બાર્બિચ્યુરેટ હાઇપરટોનિક્સ અથવા એન્ટી ડિપ્રેશન્ટ અથવા આલ્કોહોલ એટલે કે જો સીએનએસ ની અંદર જે પ્રોબ્લેમ થાય છે એ વધી શકે છે ક્યારે આ ડ્રગ સાથે આપવામાં આવે ત્યારે. બ્રાન્ડ નેમ્સ આપેલા છે એવિલ, ફેન્ડીપ, એવિલ આરસી, એવિલ રેટેડ દેટ ઇઝ 25 mg અને 50 mg ના ડોઝમાં અવેલેબલ હોય છે. અને લાસ્ટમાં નર્સિંગ કેર આપેલી છે તો કે પેશન્ટને બરાબર રીતે આપણે રેગ્યુલરલી એક્ઝામિનેશન કરવાનું છે, એના આરબીસી ચેક કરવાના છે, રેસ્પિરેટર રેટ, એની રિધમ કેવી છે, રેસ્પિરેશન કેવી રીતે કરે છે, શ્વાસ બરાબર રીતે લે છે કે નહીં, ચેસ્ટની અંદર કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, એ બધું ચેક કરવાનું છે. ઇન્ટેક આઉટપુટ ચાર્ટ ચેક કરવાનો છે. પેશન્ટને કહેવાનું છે કે જ્યારે ડ્રગ લે અથવા તો ઘડીએ ઘડીએ પાણી પીતા રહેવાનું છે. પેશન્ટના ફેમિલી મેમ્બર અને એને પેશન્ટ પોતાને એડવાઇસ આપવાની છે કે જ્યારે આ ડ્રગ ચાલુ હોય ત્યારે કોઈ પણ જાતનું કામ કરવાનું નથી, મશીનરી નથી ચલાવવાની અથવા ડ્રાઇવિંગ નથી કરવાની. આની સાથે આલ્કોહોલ પણ કન્ઝ્યુમ નથી કરવાનું અને જો હાઇપોટેન્શન, ડ્રાઉઝીનેસ કે સિરેશન કે ઘેન ચડતું હોય કે કન્ફ્યુઝન થતું હોય કે ચેસ્ટની અંદર કોઈ પ્રોબ્લેમ રાખતો હોય તો ડૉક્ટરને જાણ કરીને દવાને બંધ કરવાની છે. ઓકે, અને ટ્રીટમેન્ટ ઓફ ઓવરડોઝ આપેલી છે કે જો આ ડ્રગ વધારે થઈ જાય તો આપણે એના એન્ટીડોટ તરીકે શું આપી શકીએ તો કે ડાયઝેપામ અને આઇપેકેક સિરપ. એ બંનેને લીધે ડ્રગની જે એક્શન છે એ કેવી થઈ જાય ઓછી થઈ જાય. ઓકે.